નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 4 એટલે કે પરમાણુનું બંધારણ વિશેનો ખ્યાલ મેળવી છે, બરોબર. અને ગયા લેક્ચરમાં આપણે બે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયેલા પરમાણુય મોડેલ, પરમાણુય નમૂનાનો અભ્યાસ કરી ગયા કે પરમાણુની અંદર અવપરમાણુય રચના, અવપરમાણુય કણોની રચના કઈ રીતે થયેલી છે એને સમજવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા પરમાણુય નમૂના રજૂ થયા. એમાં થોમ્સનનો પરમાણુય નમૂનો અને પછી આ થોમ્સનના પરમાણુય નમૂનાને ખોટો સાબિત કરતો એવો રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. આપણે જોયું હતું કે આલ્ફા કણોનો મારો ચલાવ્યો સોનાના પરમાણુ ઉપર, બરોબર. સોનાનો એક પાતળો વર્ગ પસંદ કર્યો કે જેમાં બંને એટલા ઓછા પરમાણુની સંખ્યા હોય. હવે અહીંયા પ્રશ્ન કરું કે સોનાનો વરખ હતો એને જો આમ ડબલ વડો કરી દેવામાં આવે, બરોબર, અને પછી આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે તો શું થાત? તો કે તો વિચલન થતા આલ્ફા કણોની સંખ્યામાં વધારો જોવા મળે, બરોબર. અથવા તો સોનાની જગ્યાએ બીજી કોઈ ધાતુ લીધી હોત તો પણ આ જ રીતે પરિણામ મળે કે વિચલન છે એ થોડુંક વધારે જોવા મળે. સમજાય વાત? કેમ કે પરમાણુની સંખ્યા વધી જાય તો વચ્ચે ધન વીજભાર સાથે સંપર્કમાં આલ્ફા કણ વધારે આવે જેના કારણે વિચલન છે એ વધારે જોવા મળે. તો હવે આ રુથરફોર્ડે પરમાણુય નમૂનો રજૂ કર્યો તો એના પાછળ ઘણા બધા વૈજ્ઞાનિકોએ વાંધા ઉઠાવ્યા, બરોબર. અલગ અલગ સમસ્યાઓ ઉઠાવવામાં આવી અને એ સમસ્યા, એ વાંધાઓના નિવારણ કરતો એવું નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે એની કેટલીક અભિધારણાઓ રજૂ કરી અને એ અભિધારણાઓ કઈ છે આપણે આજે જોવાના છીએ, બરોબર. તો નીલ્સ બોહરની, બરોબર, નીલ્સ બોહર એની અભિધારણાઓ, બે અભિધારણા મુખ્યત્વે આપી. જોઈ આપણે તો પેલું શું કીધું તો કે જો નીલ્સ બોહરે આપણે જોયું હતું કે રુથરફોર્ડ પરમાણુની ઇલેક્ટ્રોનની કક્ષા સમજાવવામાં નિષ્ફળ રહે છે, બરોબર. રુથરફોર્ડ શું કહે છે? જ્યારે ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા હોય ત્યારે એ ઇલેક્ટ્રોન છે એ વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવે છે અને ધીમે ધીમે જઈને એક સમયે ક્યાં તો કે કેન્દ્ર સાથે અથડાય છે. આવું રુથરફોર્ડે કીધું હતું. પણ જો હકીકતમાં આવું હોય તો આપણે જે આજુબાજુ જે આપણને અલગ અલગ દ્રવ્યો જોવા મળે છે એ દ્રવ્યનું અસ્તિત્વ જ ન હોય, બરોબર. એટલા માટે આવું છે નહીં. તો નીલ્સ બોહરે શું કીધું કે નીલ્સ બોહરે એની અભિધારણાઓમાં એમ કીધું કે ઇલેક્ટ્રોનની અમુક સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ છે. સમજાય વાત? એને શું કીધું? એ કક્ષાઓ વિશેની વાત કરી કે ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાં અમુક માન્ય કક્ષાઓમાં જ પરિભ્રમણ કરે છે, બરોબર. એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષા નિશ્ચિત છે એવું એમને કીધું. અને બીજું શું કીધું તો કે બીજું એમ કીધું કે ઇલેક્ટ્રોન માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ કરતી વખતે ઉર્જા મુક્ત કરતા નથી. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ પોતાની માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હશે ત્યારે પોતે ઉર્જા ગુમાવશે નહીં. એની જેટલી ઉર્જા હશે ને એ જાળવી રાખશે. જો દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોન છે, બરોબર, એ પરિભ્રમણ કરે છે અને બહારથી એને ઉર્જા આપવામાં આવ્યું તો એ પ્રવેગિત થશે એના પછીની કક્ષામાં, પણ જ્યારે ગુમાવશે ત્યારે એ પોતાની કક્ષા જે પહેલા હતી એટલી ઉર્જા તો શું કરી નાખશે? જાળવી જ રાખશે. મતલબ કે પછી ઉર્જા ગુમાવશે નહીં. એટલે કે કોઈ એક ચોક્કસ કક્ષામાં જે એની માન્ય કક્ષા છે એમાં જ્યારે પરિભ્રમણ કરતો હશે ત્યારે એ ઉર્જા મુક્ત કરશે નહીં.
આવું કેને કીધું તો કે નીલ્સ બોરે. અને નીલ્સ બોરે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે એના માટે એને 4 કક્ષાઓ મુખ્યત્વે વ્યાખ્યાયિત કરી. જો કેન્દ્રમાં તો કે પ્રોટોન, એના પહેલાની કક્ષાને આપેલી કક્ષા, બરોબર, આવી રીતે એને 4 કક્ષાઓ સમજાવી અને એને અલગ અલગ નામ આપ્યા. અને કીધું પ્રથમ કક્ષા n બરાબર 1 અથવા તો એને કીધું કે કોષ. કે કોષ આ કક્ષાને કોષ તરીકે પણ ઓળખાય અને કક્ષા તરીકે પણ નામ અપાય છે, બરોબર. n બરાબર 1 પહેલી કક્ષા અથવા તો એલ કોષ, બરોબર. અને કે પછી એલ કોષ અથવા તો n બરાબર 2 એટલે કે બીજી કક્ષા. એમ કોષ અથવા તો n બરાબર 3 ત્રીજી કક્ષા. અને n કોષ અથવા તો n બરાબર 4. આમ 1 3 4 એવી રીતે આંકડાઓ દ્વારા અથવા તો કે એલ એમ એન એમ મૂળાક્ષરો દ્વારા પણ અલગ અલગ કક્ષાને નામ આપવામાં આવે છે, દર્શાવાય છે. હવે આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય એના માટેના એને અમુક નિયમો આપ્યા છે. પણ એ નિયમો આપણે ભણતા પહેલા એક અન્ય પરમાણ્વીય કણનો ખ્યાલ મેળવવાનો છે અને ઈ એટલે ન્યુટ્રોન, બરોબર. હવે જો ન્યુટ્રોન લગભગ 1932 ની આસપાસ, બરોબર, ઈસવીસન 1932 જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે પરમાણુમાં અન્ય અપરમાણ્વીય ગુણ, પરમાણુમાં એક અન્ય અપરમાણ્વીય કણની હાજરી નોંધી, બરોબર. હવે જો આપણા 2 પરમાણ્વીય કણ તો હતા જ, બરોબર, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. એની તો શોધ વહેલા થઈ ગઈ હતી, એની રચના જ આપણે સમજવાનો પ્રયત્ન કરી છીએ. પણ 1932 જે આપણા ન્યુટ્રોન ભાઈ છે, તો ન્યુટ્રોન ભાઈએ એક અન્ય અપરમાણ્વીય શોધી, બરોબર. હવે આ અપરમાણ્વીય તો ખબર હે, આ અપરમાણ્વીય કણ વીજભાર વિહીન હતો, એટલે કે આની પાસે કાંઈ વીજભાર હતો નહીં. અને તેને શું નામ આપવામાં, તો કે તેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. બીજી એક વાત દળ પ્રોટોનના દળ જેટલું જ હતું. હવે જો ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ હતી, તો કે આ ચેડવિક ભાઈ છે તો એને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપ્યું. તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 મળ્યું. તો એના પછીનું તત્વ એટલે કે હિલિયમ, હમણાં હું તમને એક સૂત્ર દ્વારા સમજાવીશ, બરોબર. પહેલા 1 થી 20 સુધી કેવી રીતે યાદ રખાય. તો બીજું તત્વ છે હિલિયમ. તો હિલિયમનું પરમાણ્વીય દળ આપ્યું તો 4 મ્યુ મળ્યું. કેટલું મળ્યું? 4 મ્યુ. ઓલાનું 1 મ્યુ, આનું 4 મ્યુ મળ્યું. તો સીધો આટલો ડિફરન્સ કેમ જોવા મળ્યો? કારણ કે આપણને ખબર છે પ્રોટોન છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. જેટલા પ્રોટોન જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ પ્રોટોન હશે, બરોબર. તો બીજામાં શું થઈ છે, તો કે બીજામાં 2 પ્રોટોન હશે, 2 પ્રોટોન, બરોબર. તો સામે 2 ઇલેક્ટ્રોન, તો એનું 2 મ્યુ મળવું જોઈએ. એના બદલે કેટલું, તો કે 4 મ્યુ મળ્યું. 4 મ્યુ મળ્યું. એના પાછળ એને એવું નોંધ્યું કે આમાં હજી એક અપરમાણ્વીય કણ હોવો જોઈએ. અને પછી એને એની તો કે ન્યુટ્રોનની હાજરી નોંધી. હકીકતમાં હતો કેવો, તો કે વીજભાર વિહીન હતો. વીજભાર એની પાસે કાંઈ હતો નહીં. જેમ પ્રોટોન ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે, એવી રીતે ન્યુટ્રોન કેવો છે, તો કે વીજભાર વિહીન છે. અને ક્યાં હોય, તો કે પરમાણુના કેન્દ્રમાં છે. ક્યાં આવેલા હોય?
પરમાણુના કેન્દ્રમાં, પણ કેના? તો કે હાઇડ્રોજન સિવાય. હાઇડ્રોજનમાં જોવા મળતો નથી. હાઇડ્રોજન સિવાયના બધા જ તત્વોમાં જોવા મળે છે. જોવા મળે છે. બીજી એક વાત કે જ્યારે આપણે પરમાણુનું દળ નોંધવું હોય ત્યારે શું પડે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો કરવો પડે. કેમ? તો કે જો ન્યુટ્રોન પાસે તેનું કંઈક દળ છે, આપણે જ્યારે પરમાણુનું વજન માપવું હોય તો આપણે કેનું? તો કે પ્રોટોનનું દળ તો ધ્યાનમાં લેવું જ પડે, કેમ કે પ્રોટોન દળ ધરાવે છે, બરોબર. અને હવે બીજો એક કણ આવ્યો કે જે પ્રોટોન જેટલું જ દળ ધરાવે. કોણ? તો કે ન્યુટ્રોન. તો જ્યારે પરમાણુનું દળ માપવું હોય ત્યારે શું કરવું પડે? તો કે આપણે ત્રણેય અવપરમાણીય કણનો સરવાળો કરવો પડે, પણ આપણે ઇલેક્ટ્રોનને કેવું ગણી છીએ? અવગણીય ગણી છીએ. એટલા માટે પરમાણુય દળ ને ધ્યાને લેવાય છે. પરમાણુય દળ આ જ ચેપ્ટરમાં ભણશું, બરોબર. ત્યારે જોશું કે પ્રોટોનનું પરમાણુય દળ નોંધતી વખતે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરવામાં આવે, બરોબર. તો હવે આ હતી ન્યુટ્રોન વિશેની વાત. આવો જોઈએ કે ઇલેક્ટ્રોનની વહેંચણી માટેના નિયમો. હમણાં વાત કરી કે બેરી આપ્યા, બરોબર. અલગ અલગ નિયમો વિશેની સમજ મેળવી. બોહર અને બેરીના પરમાણુમાં નિયમો, અલગ અલગ નિયમો આપ્યા, બરોબર. અલગ અલગ ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની કઈ રીતે વહેંચણી થાય એના માટેના નિયમો આપ્યા. આપણે અભ્યાસ કરી એક પછી એક. એમાંનો પહેલો નિયમ એટલે કે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે. જ્યાં n એટલે શું? n એટલે કક્ષાનો ક્રમ અથવા તો ઉર્જા સ્તરનો ક્રમ. સમજાણી વાત? આપણે જો જુદી જુદી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી. ચાલો, પ્રથમ કક્ષા અથવા તો કે કોષ, પ્રથમ કક્ષા અથવા કે કોષ. ચાલો, આમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી છે તો કયું સૂત્ર? તો કે 2n². બગડા નો બગડો. આ n એટલે શું? તો કે કક્ષાનો ક્રમ. તો કક્ષાનો ક્રમ 1, તો અહીંયા આપણે 1 લઈ આવશું. સમજાણી વાત? ચાલો, તો 2 × 1 એટલે કે 2 ઇલેક્ટ્રોન પેલી કક્ષામાં સમાશે, વધારામાં વધારે. તો આપણે જોઈ કે દ્વિતીય કક્ષામાં દ્વિતીય કક્ષા અથવા શું આપણે એલ કોષ, તો આમાં પણ 2n². ચાલો, n એટલે 2, 2 નો વર્ગ, 2 × 4, 8 ઇલેક્ટ્રોન સમાય ભાઈ, વધારામાં વધારે. તૃતીય કક્ષામાં અથવા તો કયો કોષ? n કોષ, 2n². ચાલો, બગડો 3 નો વર્ગ 9, 2 નવા 18 ઇલેક્ટ્રોન. ચતુર્થ કક્ષા અથવા તો કયો કોષ? n કોષ. ચાલો, 2n². બગડાનો બગડો. n એટલે 4 નો વર્ગ,
નંબર 4 ની કક્ષા. ચાલો નો બગડો 4 નો વર્ગ એટલે 16, 16 દુ 32 ઇલેક્ટ્રોન. તો આ રીતે અલગ અલગ કોષમાં અલગ અલગ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકાય કેના દ્વારા? 2n² સૂત્ર દ્વારા. તો આવો એને પહેલો નિયમ આપ્યો હતો. ચાલો જોઈએ બીજો નિયમ શું આપ્યો હતો કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 સમાવી શકાય. કે સાહેબ હમણાં તો 18 ને 32 ને બરોબર એવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય. તો જો 8 ઇલેક્ટ્રોન શું કામ કીએ છે? 8 ઇલેક્ટ્રોન એટલા માટે કીએ છે કે આના માટે એક અલગ નિયમ છે આની પેટા કક્ષકોનો. આ કક્ષા છે એની અંદર હજી કક્ષકો આવેલી હોય બરોબર, અને એના વિશેનો ખ્યાલ તમે ધોરણ 11 માં મેળવશો જ્યારે આઉટ બાઉનો નિયમ સમજશો ને ત્યારે બરોબર. પણ અત્યારે શું યાદ રાખવાનું કે આપણે મહત્તમ ઇલેક્ટ્રોન 8 સમાવી શકાય, આવું યાદ રાખી લેવાનું. પહેલી વાત. હવે આમાં અંદર તમે ક્યારે તો કે આની કક્ષકો ભણશો ને ત્યારે ઉતરશો બરોબર. એટલે અત્યારે શું તો કે અત્યારે આપણે એવું યાદ રાખી લેવાનું સૌથી બહારની કક્ષા હોય એમાં 8 ઇલેક્ટ્રોન સમાય. 8 સમાય જાય એટલે આપણે શું કહી દેવાનું કે ભૂલ થઈ ગઈ છે. સમજાણી વાત. અને આપણે પહેલા 20 જ સમજવાના છે બરોબર, પહેલા 18 જ. તો એમાં 8 સુધીની જરૂર પડશે. ચાલો તો કે ત્રીજો નિયમ એવો છે કે જ્યાં સુધી અંદરની કક્ષાઓ ભરાઈ ન જાય, ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય નહીં ત્યાં સુધી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે નહીં. જ્યાં સુધી પરમાણુમાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ના જાય બહારની ઇલેક્ટ્રોન જ્યાં સુધી અંદરની કક્ષા ભરાઈ ન જાય, મતલબ કે જ્યાં સુધી આ નહીં ભરાઈ જાય ત્યાં સુધી આમાં જશે નહીં, જ્યાં સુધી આ બે ન ભરાઈ જાય ત્યાં સુધી આમાં જશે નહીં. એટલે ઇલેક્ટ્રોનની કક્ષા રહી ને આમ ક્રમશઃ ભરાશે. એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષાઓ ક્રમશઃ ભરાશે. પ્લેટ. તો આ 3 નિયમો હતા બરોબર. અને હવે આપણે 1 થી 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોવાની છે કેવી રીતે છે બરોબર. હવે એના માટે જો તમને એક કોષ્ટક આપેલું છે અને કોષ્ટક વિશેનો ખ્યાલ હું તમને આવતા લેક્ચરમાં અપાવીશ બરોબર, જ્યારે સંયોજકતા ભણશું ત્યારે. પણ અત્યારે એક સૂત્ર આપણે પ્રથમ 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખી લઈ બરોબર. પ્રથમ 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે. હવે જો અહીંયા તમારે એક સૂત્ર યાદ રાખવાનું. શું તો કે હા હીલી બેબો કાના ઓફનીસો બે એસીફો સકલો આપો કે. સમજાણી વાત? તો કઈ રીતે આ વિશેનો ખ્યાલ આપણે આવતા લેક્ચરમાં મેળવવાનો જ છે બરોબર. પણ અત્યારે ખાલી જોઈ લઈએ તો આવતા લેક્ચરમાં સરળતા રહીએ. હા એટલે હાઇડ્રોજન પહેલા નંબરનું તત્વ, હિલિયમ બીજા નંબરનું તત્વ, લિથિયમ ત્રીજા નંબરનું તત્વ, બેરિલિયમ ચોથા નંબરનું તત્વ બરોબર. આ આખે બધી ચાર્ટ છે હું તમને આવતા લેક્ચરમાં સમજાવવાનો છું, પણ અત્યારે ખાલી સૂત્ર યાદ રાખી લેજો. હાઈલી બેબો કાના ઓફનીસો મે સિફો સકલો આપો કે. ચાલો રેડી. તો હવે આપણે આની ઇલેક્ટ્રોન રચના સમજી બરોબર. તો છે હાઇડ્રોજન. હવે જો હાઇડ્રોજન પાસે કેટલા તો કે પેલો પરમાણુ એક ઇલેક્ટ્રોન
બરોબર. ઇલેક્ટ્રોન બરોબર છે. બેરેલિયમ, તો બેરેલિયમ છે તો એને પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 2 બરોબર. પછી છે બોરોન, તો બોરોનમાં સેમ જ પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1 2 અને 3, કેમ કે 5 ઇલેક્ટ્રોન છે. ચાલો રેડી. એવી રીતે કાર્બન છે તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન બરોબર. કાર્બન છે તો પહેલી કક્ષામાં 2 અને બીજીમાં 4. એવી રીતે યાદ કરો. આઈબેબોકાના તો નાઇટ્રોજન પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1 2 3 4 5 બરોબર. નાઇટ્રોજન. ઓક્સિજન પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1 2 3 4 5 અને 6. આ ઓક્સિજન બરોબર. આઈબેબોકાના ફ્લોરિન બરોબર. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં કેટલા તો કે 1 2 3 4 5 6 અને 7 ફ્લોરિન. નિયોન પહેલી કક્ષામાં 2 7 અને 8. ચાલો પછી પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 ને 8. જો પહેલી કક્ષાએ ભરાઈ ગઈ, બીજી કક્ષાએ ભરાઈ ગઈ, પણ હજી એક ઇલેક્ટ્રોન ખૂટશે, કેમ કે સોડિયમ પાસે કેટલા છે? 11 છે બરોબર. 2 ગણો જોઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ઇલેક્ટ્રોન. હવે પછી હવે એવી જ રીતે એલ્યુમિનિયમ, તો કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 ને 8 અને ત્રીજી કક્ષામાં 1 2 અને 3. આ એલ્યુમિનિયમ બરોબર. એન પછી કયું તત્વ આવશે તો કે સિલિકોન બરોબર. આઈલી બેબોકાના ઓફોનિસો મે એ સી એટલે કે સિલિકોન. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 ને 8 અને ત્રીજી કક્ષામાં 1 2 3 4 બરોબર. પછી આઈલી બેબોકાના ઓફોનિસો મે એ સી બરોબર. ફોસ્ફરસ. હવે જો ફોસ્ફરસની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 ને 8 અને ત્રીજી કક્ષામાં 1 2 3 4 અને 5. ફોસ્ફરસને E વડે દર્શાવી, સંજ્ઞા વડે. આ સંજ્ઞા આઈયુપીએસસી નામની સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાય કેમિસ્ટ્રી, એનો ખ્યાલ આપણે મેળવશું. તો ફોસ્ફરસ સુધી પહોંચી ગયા બરોબર. તો હવે ફોસ્ફરસ પછી C4 સકલો બરોબર. સલ્ફર, તો સકલો એટલે કે સલ્ફર પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 અને 8. ચાલો એના પછીની કક્ષામાં 1 2 3 4 5 અને 6. તો આ થઈ ગયું સલ્ફર. પછી ક્લોરીન, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 અને 8 અને ત્રીજી કક્ષામાં 1 2 3 4 5 6 અને 7 બરોબર. ક્લોરીન એલ અને સકલો સકલો પછી આ એટલે કે આર્ગોન બરોબર. તો આર્ગોન પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1
બરોબર. તો આ ઇલેક્ટ્રોનની વહેંચણી થાય. બરોબર. પેલા 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવે જો હવે આના પછીનું જે તત્વ છે આર્ગોન પછીનું, જો કે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું નથી, પણ તમને એમ કે એની રચના કરો તો કે તો આ કક્ષામાં નહીં સમાય, આના પછીની એક કક્ષામાં એક ઇલેક્ટ્રોન જાશે પોટેશિયમમાં. તો આ રીતે પ્રથમ 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના છે. અને આ સૂત્ર છે એ તમારે ખાસ પાકું કરવાનું છે. જો કે આવતા લેક્ચરમાં આપણે આનો વિશેષ ખ્યાલ મેળવશું જ્યારે ઓલું કોષ્ટક સમજશું ત્યારે. બરોબર. પણ જો સૂત્ર પાકું હશે તો પેલી 18 તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં વાંધો આવશે નહીં. ફરીથી એકવાર મારી સાથે બોલો. હાઈલી બેબો કાના ઓફો નીસો મે એ સીફો સકલો આપો કે. સમજાણી વાત? તો આ પ્રથમ 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના છે. બરોબર. અને અહીંયા સુધી આપણે રાખીએ. આવતા લેક્ચરમાં આપણે સંયોજકતા વિશેનો ખ્યાલ મેળવશું.